અમદાવાદના શાહપુર વિસ્તારમાં કામા હોટલ રોડ પર આવેલી બાગબાન નામની બાંધકામ સાઇટ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે। જમીન ખરીદી અને બાંધકામ પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થતા મામલો વિવાદાસ્પદ બન્યો છે। મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ માટે જમીન હિન્દુ વ્યક્તિના નામે ખરીદવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાંધકામ કાર્ય મુસ્લિમ બિલ્ડર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલો સામે આવતા સ્થાનિક સ્તરે ચર્ચા અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જમીન વ્યવહાર અને માલિકીના મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગ પણ ઉઠી રહી છે। સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કાનૂની પ્રક્રિયા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે। તો જે બાગબાન સાઇટ છે તે વિવાદમાં આવ્યું છે। અહીં જે પ્રશ્ન છે તે ચર્ચાઈ રહ્યો છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં આ સાઇટ જે છે બાગબાન તેને લઈને વિવાદ સર્જાયો છે। જમીનની ખરીદી અંગે પ્રશ્નો ઊભા થયા છે અને બાંધકામ પ્રક્રિયાને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ના નામે જમીન ખરીદી મુસ્લિમ બિલ્ડરોએ એક બિલ્ડિંગ સાઇટ ઊભી કરી। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આપ જે બાગબાન જે સાઇટ જોઈ રહ્યા છો અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી કામા હોટલ રોડ પાસેની આ જે બિલ્ડિંગ જે છે હાલ બની રહી છે। આ જે બિલ્ડિંગ છે એ જમીન જે છે એ હિન્દુના નામે છે, પણ જે એનો જે વહીવટ છે આ તે તમામ બિલ્ડિંગનો તે મુસ્લિમ બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ જે આ બિલ્ડિંગનો જે વિવાદ ચાલી રહ્યો છે તે કોર્ટમાં પણ જે છે હાલ બંને પક્ષોએ સામસામે જે છે અરજી કરી છે। ખાસ કરીને એ પણ વાત કરવા જઈએ તો જે આ વિસ્તારની અંદર ઘણા બધી એવી સોસાયટીઓ છે કે જે અશાંત ધારો લાગુ કરવાની જે છે માંગ કરી હતી, અને જ્યારે અશાંત ધારો ઘણી બધી સોસાયટીઓ ઘણા બધા વિસ્તારોની અંદર લાગુ કરવાની વાત હોય ત્યારે જે આવો જે કિસ્સો સામે આવે કે જ્યાં હિન્દુના નામે જમીન લઈ મુસ્લિમ બિલ્ડરો જે છે તેનો વહીવટ કરી રહ્યા છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। હાલ જે આ મામલે બિલ્ડર છે તે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી થતા, અથવા જે છે મુસ્લિમ બિલ્ડરો છે અથવા જે આ જમીન માલિક છે એ પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવા તૈયાર નથી। પણ આજે હિન્દુના નામે જે છે આ જમીન જે છે અને ત્યારબાદ જે મુસ્લિમ બિલ્ડરો આ સમગ્ર વહીવટ કરી રહ્યા છે, આ મુદ્દે વાત કરવા જઈએ તો હાલ કોર્ટની અંદર જે છે જે આ કેસ ચાલી રહ્યો છે અને હવે જોવાનું રહેશે કે આવા કેટલી આવી બિલ્ડિંગો છે કે જેમાં આવું ચાલી રહ્યું છે અને જે આ કેસની અંદર શું ચુકાદો આવશે એ પણ જોવાનું રહેશે। કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ।